હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડો આઈએસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2020ના બારામાં છે. જુઓ, યુપીએસસી માટે આ ઇન્ડેક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસી અને જીપીએસસી બંનેની પ્રિલિમ એક્ઝામમાં આ ઇન્ડેક્સ વિશે ક્વેશ્ચન આવી શકે છે. તો આ જે ટોપિક છે તો તેને તમારે ધ્યાનથી સાંભળવાનો છે. તો અહીંયાથી ક્વેશ્ચન કયા પ્રકારનો બનશે? તો અહીંયાથી ક્વેશ્ચન યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં આવશે કે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. તો એ તમારે યાદ રાખવાનું છે. જે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે તો તેને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ, જો નોટ ડાઉન કરી દેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ અને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તો આ બંને દ્વારા સાથે મળીને આ જે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2020 છે તો તેને રિલીઝ કરવામાં આવે છે. તો આ નોટ ડાઉન કરી દેજો, પ્રિલિમમાં ક્વેશ્ચન અહીંયાથી જ આવશે. ઠીક છે. હવે જો આ રિપોર્ટની આપણે કી ફાઇન્ડિંગને ડિસ્કસ કરતાં પહેલાં આ ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે શું તેના વિશે આપણે બેકગ્રાઉન્ડમાં ઇન્ફોર્મેશન લઈએ, કારણ કે એ તમને ખબર હશે, એના પછી જ ફાઇન્ડિંગ ઉપર તમે આવશો તો એ ફાઇન્ડિંગ તમને મેન્સમાં કામમાં આવશે. આપણે પહેલાં આના વિશે બેઝિકમાં ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો જુઓ, ખાસ કરીને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીથી તમે શું સમજો છો? મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી એટલે કે કોઈપણ વ્યક્તિની ગરીબીને મેઝર કરવા માટે ફક્ત એની ઇન્કમને ધ્યાનમાં લેવામાં આવતી નથી. મલ્ટી ડાયમેન્શનલ વેરિયસ ફેક્ટરને ધ્યાનમાં લેવામાં આવે છે, જેવી રીતે તેનું એજ્યુકેશન શું છે, તેની હેલ્થ કેવી છે, એના સિવાય તેનું લિવિંગ સ્ટાન્ડર્ડ કેવું છે. તો આ બધા મલ્ટી ડાયમેન્શનલ ફેક્ટરને ધ્યાનમાં લઈને કોઈપણ વ્યક્તિ ગરીબ છે કે નહીં તેને મેઝર કરવામાં આવે છે. સમજી ગયા? એટલે કે માની લો કે કોઈપણ વ્યક્તિની ઇન્કમ છે, માની લો કે 1,50,000, પરંતુ એ વ્યક્તિની જો હેલ્થ સારી નથી, માની લો કે કોઈ વ્યક્તિની ઇન્કમ છે 2 લાખ, પરંતુ એ વ્યક્તિ એજ્યુકેટેડ નથી, તો આ વ્યક્તિ જે છે તો તે ખાસ કરીને એને આપણે ક્યાંક ને ક્યાંક પુઅર કહી શકીએ છીએ. કારણ કે તમારી ઇન્કમ 1,50,000 છે, પરંતુ તમારા શરીરની અંદર કોઈ સારી એવી મતલબ હેલ્થ નથી, તમારી કન્ડિશન સારી નથી, વારંવાર તમારે ઓપરેશન કરાવવા પડે છે, તો તે જે માણસ છે તો તેને પોતાની હેલ્થની જગ્યાએ તે માણસ પુઅર છે. એના સિવાય કોઈ પણ માણસની માની લો કે ઇન્કમ મહિનાની 2 લાખ રૂપિયા છે, પરંતુ એ માણસ એજ્યુકેટેડ નથી, તો તે માણસ શૈક્ષણિક રીતે પુઅર છે. અને માની લો કે કોઈ માણસની ઇન્કમ 5 લાખ રૂપિયા છે અને એ માણસ એજ્યુકેટેડ પણ છે, તેની હેલ્થ પણ સારી છે, પરંતુ તેના વિચારો જૂના જમાનાના છે, તો તે માણસ પોતાની માનસિક રીતે પુઅર છે. સમજી ગયા? તો આ જે ગરીબીની જે ડેફિનેશન છે તો એક વાઇડ ડેફિનેશન છે, તે ફક્ત ઇન્કમથી કન્ફાઇન થતી નથી. માની લો કે કોઈ માણસ એક મહિનાના લગભગ 10,000 રૂપિયા જ કમાય છે અથવા તો 15,000 રૂપિયા કમાય છે, પરંતુ તેની હેલ્થ સારી છે, તે માણસ એજ્યુકેટેડ છે અને તે શાંતિથી જીવી રહ્યો છે અને તેના વિચાર લિબરલ છે, તો તે માણસને આપણે પુઅર નહીં કહીએ. સમજી ગયા? તો આ જે ડેફિનેશન છે તો એક બ્રોડ ડેફિનેશન છે. તમારે મેન્સમાં આ પ્રકારની ડેફિનેશન તમે લખશો તો તમારો જે આન્સર છે તો તે બીજાથી અલગ થશે. તો મેં તમને પહેલાં પણ કીધું કે જે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી છે તો તે ફક્ત પોવર્ટીને ઇન્કમથી કન્ફાઇન કરતી નથી. પોવર્ટીને મેઝર કરવા માટે માણસનું એજ્યુકેશન, માણસની હેલ્થ અને તેનું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે, તેના ઘરની અંદર કેવી કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે તો તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. શું તેના ઘરે સેનિટેશનની સુવિધા છે, એના સિવાય તેના ઘરે ક્લીન ડ્રિંકિંગ વોટર આવે છે, તેનું ઘરનો ફ્લોર કેવો છે, તો આ બધી વસ્તુને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. મેં તમને પહેલાં પણ જેમ કીધું કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીના મેઇનલી અહીંયા 3 ડાયમેન્શન છે. 3 ડાયમેન્શન કયા છે? તો એક તો છે એનું એજ્યુકેશન, બીજું છે તેની હેલ્થ અને લિવિંગ સ્ટાન્ડર્ડ. તો એજ્યુકેશનમાં શું ધ્યાનમાં લેવામાં આવે છે કે યર ઓફ સ્કૂલિંગ એન્ડ ચાઇલ્ડ એનરોલમેન્ટ, એના સિવાય હેલ્થની અંદર ચાઇલ્ડ મોર્ટાલિટી અને ન્યુટ્રિશનને ધ્યાનમાં લેવામાં આવે છે. અને જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે તો તેમાં ઇલેક્ટ્રિસિટી છે, ફ્લોરિંગ છે, ડ્રિંકિંગ વોટર છે, સેનિટેશન છે, કુકિંગ ફ્યુલ છે અને અસેટ્સ છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે અને ત્યારે જઈને પછી કોઈપણ વ્યક્તિ મલ્ટી ડાયમેન્શનલ પુઅર છે કે નહીં તો તે મેઝર કરવામાં આવે છે. અને માની લો કે આ જે 3 ડાયમેન્શન કીધા અને એના જે 10 ઇન્ડિકેટર છે તો તેમાંથી 1/3, જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, 10 ઇન્ડિકેટરમાંથી 1/3 ઇન્ડિકેટરમાં અગર કોઈ પર્સન આ ઇન્ડિકેટરને સેટિસ્ફાઈ કરતો નથી તો તે માણસને મલ્ટી ડાયમેન્શનલ પુઅર ગણવામાં આવશે. સમજી ગયા? તો આ શું કહેવા માંગુ છું કે આ જે મેં તમને 10 ઇન્ડિકેટર કીધા, એ 10 ઇન્ડિકેટરમાંથી માની લો કે કોઈ પર્સન 1/3 ઇન્ડિકેટરમાં સેટિસ્ફાઈ થતો નથી તો તે માણસ કેવો છે? મલ્ટી ડાયમેન્શનલી પુઅર છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ. અને અત્યારનો જે 2010નો આ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે તો આ ઇન્ડેક્સની 10મી એનિવર્સરી છે. એનો મતલબ કે આની પહેલાં ઓલરેડી 9 જે છે તો તે પબ્લિશ થઈ ગયા છે અને આ 10મો ઇન્ડેક્સ છે. ઠીક છે. હવે આપણે આ વર્ષે જે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ આવ્યો તો તેની ફાઇન્ડિંગ શું છે તો તેના વિશે ઇન્ફોર્મેશન લઈએ. જો આ જે ફાઇન્ડિંગ છે ને તો તમે નોટ ડાઉન કરી દેજો. જો તમે મેન્સ માટે સાથે સાથે પ્રિપેરેશન કરતા હોય, જો તમે પ્રિલિમ માટે પ્રિપેરેશન કરતા હોય તો ખાલી તમારે એટલું જ રાખવાનું છે કે આ રિપોર્ટને કોને રિલીઝ કરે છે. બસ પ્રિલિમમાં અહીંયાથી જ ક્વેશ્ચન આવશે, પરંતુ મેન્સમાં અહીંયાથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે છે. અને જો મેન્સમાં તમારે પોવર્ટી વિશે કંઈ લખવાનું આવે તો મેં જે વિડીયોની શરૂઆતમાં તમને પોવર્ટીની ડેફિનેશન કીધું તો તે રીતે તમે તમારી ડેફિનેશનને બ્રોડ બનાવી શકો છો. એના સિવાય અત્યારે હું જે તમને ફાઇન્ડિંગ કહી રહ્યો છું તો એ ફાઇન્ડિંગની તમે એક કોટ કરીને કે ભાઈ રિસન્ટલી
ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ રિલીઝ થયો તો તેમાં આ પ્રકારની ફાઇન્ડિંગ જોવા મળી છે કે સમગ્ર વિશ્વની અંદર હજુ પણ 1.3 બિલિયન લોકો, જો બહુ જ મોટો આંકડો છે, સમગ્ર વિશ્વની અંદર 1.3 બિલિયન લોકો હજુ પણ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી સાથે જીવી રહ્યા છે. એના સિવાય જે પણ મલ્ટી ડાયમેન્શનલ પુઅર લોકો છે તો તેમાં સૌથી વધારે કોણ છે તો બાળકો છે. જો આ ફાઇન્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલા પણ મલ્ટી ડાયમેન્શનલ લોકો છે, પુઅર લોકો છે, તો તેમાં બાળકો સૌથી વધારે છે. અને જે બાળકોનો જે આ રેશિયો આપણે ગણીએ તો લગભગ 50%થી વધારે બાળકો છે, તો તે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મલ્ટી ડાયમેન્શનલ પુઅર છે. તો આ ફાઇન્ડિંગ તમે યુઝ કરી શકો છો મેન્સમાં. અને જેટલા પણ બાળકો અહીંયા પુઅર છે તો આપણે અહીંયા જોઈએ તો દર ત્રણ બાળકમાંથી એક બાળક જે છે તો તે મલ્ટી ડાયમેન્શનલ પુઅર છે. અને આપણે એડલ્ટ્સની વાત કરીએ તો દર 6 એડલ્ટ્સમાંથી એક જે એડલ્ટ છે તો તે મલ્ટી ડાયમેન્શનલ પુઅર છે. તો આ પણ તમે લખી શકો છો. જો 84% જેટલા પણ મલ્ટી ડાયમેન્શનલ પુઅર લોકો છે સમગ્ર વિશ્વની અંદર, જેટલા પણ મલ્ટી ડાયમેન્શનલ પુઅર લોકો છે તો તેમાંથી 84% લોકો ક્યાંના છે તો સબ સહારન આફ્રિકા અને સાઉથ એશિયા રીજનના છે. તમને પહેલાં પણ મેં ગઈકાલે પણ કીધું હતું કે જે આફ્રિકા છે અને ઇન્ડિયા છે તો ત્યાં જે કન્ડિશન છે તો ક્યાંક ને ક્યાંક પોવર્ટી માટે વધુ ખરાબ જોવા મળે છે. અને સબ સહારન આફ્રિકા અને સાઉથ એશિયા જે રીજન છે તો ત્યાં સૌથી વધારે મલ્ટી ડાયમેન્શનલ પુઅર લોકો જોવા મળે છે. અને તેના જે પર્સન્ટેજ છે તો તે 84% છે. તો આ બધી વસ્તુ તમે તમારા મેન્સના આન્સરમાં કોટ કરશો અને એની સાથે તમે ઉપર લખ્યું હશે કે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સમાં આવી ફાઇન્ડિંગ મળી છે, તો સામેવાળો જે એક્ઝામિનર હશે તો તે સમજી શકે છે કે આ જે માણસ છે તો તેના ઇન્ફોર્મેશનનો જે બેઝ છે તો તે ખૂબ જ બ્રોડ છે અને તેનાથી તમારા જે માર્ક્સ છે તો તે બીજાથી કમ્પેરમાં વધારે સારા આવશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને જો ઇન્ડિયા છે તો તે 4 કન્ટ્રી, સમગ્ર વિશ્વની 4 માત્ર એવી કન્ટ્રીઝ છે જેણે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીને ખતમ કરવા માટે સારું એવું કાર્ય કર્યું છે. તો આ 4 કન્ટ્રીમાંથી ઇન્ડિયા પણ એક એવી કન્ટ્રી છે જેણે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીને ખતમ કરવા માટે ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું છે. અને ઇન્ડિયાએ લગભગ 2005થી લઈને 2015 સુધીમાં ઇન્ડિયાએ લગભગ 270 મિલિયન લોકોને ઇન્ડિયાએ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીમાંથી ઉગાર્યા છે. એટલે ઇન્ડિયાની અંદર 270 મિલિયન લોકો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીમાંથી બહાર આવે છે. એટલે કે ઇન્ડિયાએ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીને ખતમ કરવા માટે સારું એવું કાર્ય કર્યું છે. તો આ આપણે પૂરો આર્ટિકલ ડિસ્કસ કરી લીધો છે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સના બારામાં. હવે અહીંયાથી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે તો તમે આને ઇઝીલી લખી શકો છો. નોટ્સ કેવી રીતે બનાવે છે મેં તમને પહેલાં પણ કીધું છે. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે જે વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ છે, વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ, તો આ રિપોર્ટને કોણ રિલીઝ કરે છે? અને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આનો આન્સર આપવાનો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ રિલીઝ છે વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2020. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આન્સર આપવાનો છે કે આ રિપોર્ટને કોણ રિલીઝ કરે છે. હું તમને ઓપ્શન પણ આપી દઉં છું. એક ઓપ્શન છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીજો ઓપ્શન છે વર્લ્ડ બેંક, ત્રીજો ઓપ્શન છે IMF અને ચોથો ઓપ્શન છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. તો આ 4માંથી વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ કોણ રિલીઝ કરે છે? આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આન્સર આપવાનો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના વિશે પણ ક્વેશ્ચન આવી શકે છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે તાત્યા ટોપેના બારામાં છે. તો જો તાત્યા ટોપે અત્યારે ન્યૂઝમાં કેમ હતા? ન્યૂઝમાં તો એટલા માટે હતા કે જે મહારાષ્ટ્ર છે ને તો તેના નાસિકમાં એક તાત્યા ટોપેનું નેશનલ મોન્યુમેન્ટ બને છે. અને આ જે નેશનલ મોન્યુમેન્ટ છે તો તેના વિશે એક PIL ફાઇલ થઈ હતી કે આ જે PIL છે તો તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે તાત્યા ટોપેનું નેશનલ મોન્યુમેન્ટ છે જે નાસિકમાં એક જગ્યાએ બને છે તો તેનાથી એ જે પ્લેસ છે તો તેને બદલીને બીજી જગ્યાએ બનાવવામાં આવે. પરંતુ જે મહારાષ્ટ્રની હાઈકોર્ટ છે તો તેને આ પ્લેયાને એકદમ ખારિજ કરી દીધી છે કે ભાઈ આ તમારી વાત એકદમ ખોટી છે, કારણ કે આ તાત્યા ટોપેનું જે નેશનલ મોન્યુમેન્ટ છે તો નાસિકમાં 50% કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અમે તમને પ્રોબ્લેમ છે તો તેના હિસાબથી આ 50% મોન્યુમેન્ટ કમ્પ્લીટ થયું, તેમાં કંઈક ખર્ચો તો થયો હશે. તો આ બધું ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર હાઈકોર્ટે કહી દીધું કે હવે એ પોસિબલ નથી, તમારી વાત સાવ ખોટી છે. સમજી ગયા? તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણી માટે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ કોણ છે? તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે તાત્યા ટોપે. તો અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. આપણે તો આપણી માટે શું ઇમ્પોર્ટન્ટ છે ને તો એ તમારે પ્રેક્ટિકલી આઈડેન્ટિફાઈ કરી લેવાનું છે. બાકી બધી જો એક્ઝામની બાકી બધી જે વાતો છે તો ન્યૂઝમાં ચાલુ રહે, તમારે એમાં પડવાનું નથી. તમને એ ખબર હોવી જોઈએ કે આ તાત્યા ટોપે કોણ હતા. ઠીક છે. આપણે હિસ્ટ્રીમાં આ પર્સનાલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ, સાથે સાથે નોટ્સ બનાવી દેજો, કારણ કે આ પ્રકારની જે પર્સનાલિટી ન્યૂઝમાં હોય તો UPSCની આદત છે કે એના વિશે જ UPSC ક્વેશ્ચન પૂછે છે. તો તાત્યા ટોપેનું પૂરું નામ શું હતું? તો રામચંદ્ર પાંડુરંગ ટોપે. રામચંદ્ર પાંડુરંગ ટોપે તેમનું ફૂલ નામ હતું. અને ઇન્ડિયાના એક મોસ્ટ નોટેબલ ઇન્ડિયન ફ્રીડમ ફાઇટર હતા. કોણ હતા? તો મોસ્ટ નોટેબલ ઇન્ડિયન ફ્રીડમ ફાઇટર હતા. અને તેમને 1857નો જે આપણો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો તેની અંદર તેમણે ખૂબ જ પોતાનું સારું એવું યોગદાન આપ્યું હતું. અને એમનો જન્મ ક્યારે થયો હતો? 1814માં નાસિકમાં તેમનો જન્મ થયો હતો. અને તેમના ફાધરનું નામ શું હતું? તો પાંડુરંગ રાવ ટોપે. અને તેમના વાઇફનું નામ હતું રૂખમાબાઈ. તેમની માતાનું નામ હતું. આ તો તમારે યાદ રાખવાની જરૂર નથી, આ તો આપણે ડિસ્કસ કરવા બેઠા છીએ એટલે સાથે સાથે કરી દઈએ. આ પ્રકારના ક્વેશ્ચન UPSCમાં નહીં આવે, કદાચ GPSCમાં તમે એક્સપેક્ટ કરી શકો, પરંતુ મારા ખ્યાલથી તો આવા ક્વેશ્ચન નહીં જ બને. ઠીક છે. પરંતુ તેમના વિશે બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો.
હવે જે તાત્યા ટોપે હતા ને, જો આ સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાત્યા ટોપે જે નાના સાહેબ, તમને ખબર હશે કે મરાઠાના જે પેશવા હતા નાના સાહેબ, તો તેમના ખૂબ જ એક નજીકના ફ્રેન્ડ હતા અને એમનો એક રાઇટ હેન્ડ પણ જે તાત્યા ટોપે છે તો તે નાના સાહેબનો રાઇટ હેન્ડ પણ તેમને માનવામાં આવે છે. અને જે તાત્યા ટોપે છે તો તેમને 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તો તેની અંદર ખૂબ જ પોતાનું મોટું યોગદાન આપ્યું હતું. તેમણે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તો તેના અગેન્સ્ટમાં કાનપુરમાં જે બેટલ થઈ હતી તો તેને પણ તાત્યા ટોપે જીતી હતી. 1857ના મે મહિનામાં તાત્યા ટોપે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે ઇન્ડિયન ટ્રુપ્સ સાથેની જે બેટલ હતી તો તે કાનપુરમાં તેમણે જીતી હતી. અને જે ખાસ કરીને જે એમને જે જનરલ્સ વિન્ડહામ હતા, જનરલ વિન્ડહામ, તો તેમને જે ગ્વાલિયર સિટી છે તો ત્યાંથી તેમને રિટ્રીટ કરી દેવાનું પણ જે ફોર્સ છે તો તે તાત્યા ટોપે જનરલ વિન્ડહામને કર્યો હતો. અને ત્યારબાદ જે જનરલ વિન્ડહામ છે તો તે ચાલ્યા પણ ગયા હતા. અને તેમણે જે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ છે, ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, તો તેમને પણ જે ગ્વાલિયર છે તો તેને સીઝ કરવામાં તેમણે કોલાબરેટ કર્યું હતું, સહકાર આપ્યો હતો. તો આ ફેક્ટ પણ તમે યાદ રાખી શકો છો. ખાસ કરીને તાત્યા ટોપે વિશે કંઈ પર્સનાલિટીમાં યુપીએસસીની મેઇન્સ એક્ઝામમાં લખવામાં આવે તો આ બધા ફેક્ટ તમે લખી શકો છો. જો યુપીએસસીએ ટીપુ સુલતાન વિશે પણ પૂછ્યું હતું, તો આવી રીતે ક્વેશ્ચન જ્યારે પર્સનાલિટી બેઝ આવે ને તો આવા તમે ફેક્ટ ડિસ્કસ કર્યા હોય ને તો ત્યારે પણ એ પણ કામમાં આવે. બાકી તો મને પણ ખબર છે કે બધું તમને યાદ રહેવાનું નથી અને મને પણ નથી રહેવાનું, ઠીક છે. પણ જ્યારે તમે આવું કંઈક વાંચેલું હોય, સાંભળેલું હોય, તો ક્યારે કંઈક ફેક્ટ લખવાના આવે પર્સનાલિટી વિશે, જેવી રીતે ગઈકાલે મેં તમને નેલ્સન મંડેલા વિશે કીધું, તો હવે નેલ્સન મંડેલા વિશે કંઈક પર્સનાલિટી પ્રોસ્પેક્ટિવમાં યુપીએસસી કંઈક મેન્સમાં પૂછી લે તો તમે આસાનીથી એના વિશે કંઈક સાંભળ્યું હોય તો લખી શકો. એવી રીતે તાત્યા ટોપે વિશે કંઈ પણ આવે તો તમે એ પણ લખી શકો છો. હવે જે તાત્યા ટોપે છે ને તો તેમને કોને ડિફીટ કર્યા હતા, મતલબ તાત્યા ટોપેને હરાવ્યા હતા કોને, તો સર કોલિન કેમ્પબેલ. સર કોલિન કેમ્પબેલે તાત્યા ટોપેને હરાવી દીધા હતા. અને 6 ડિસેમ્બર 1857માં તાત્યા ટોપેને સર કોલિન કેમ્પબેલે હરાવી દીધા હતા. અને ત્યારબાદ 18 એપ્રિલ 1859માં તાત્યા ટોપેને ફાંસી આપવામાં આવી હતી. તો આપણે બેઝિક ફેક્ટ જે ડિસ્કસ કરી લીધા છે. જો આમાં કંઈ સમજવાનું ના હોય, હિસ્ટ્રી એક એવી વસ્તુ છે જેમાં એટલું બધું વધારે સમજવાનું હોતું નથી, તમારે ફેક્ટ રિમેમ્બર કરવાનો હોય છે. એટલા માટે મેં તમને અહીંયા ફેક્ટ કીધા છે, એટલે અહીંયા વધારે કંઈ સમજવાનું બનતું નથી. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે તમે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે કંઈ વાંચ્યું હોય તો તમારે કહેવાનું છે કે એક પ્લેસ અને એના લીડરનું નામ કહેવાનું છે. જેવી રીતે ઝાંસીના રાણી હતા તો તે રાણી લક્ષ્મીબાઈ હતા તો તે ઝાંસીથી લડ્યા હતા. તો તેવી રીતે તમારે કહેવાનું છે કે જે નાના સાહેબ હતા તો તે ક્યાંથી લડ્યા હતા, પછી જે બખ્ત ખાન છે તો તે ક્યાંથી હતા, પછી જે એક બેગમ હઝરત મહેલ હતા તો તે ક્યાંથી લડ્યા હતા. બધા જે લીડર છે ને તો તેના વિશે અને તેનું પ્લેસ તમે કહેજો. કારણ કે યુપીએસએ ઓલરેડી જે પ્રીવિયસ યરમાં જે પ્રિલિમ એક્ઝામ છે તો ત્યાં આવા ક્વેશ્ચન પૂછેલા છે, તો તમને એ પણ ખબર હોવી જોઈએ. જો ના ખબર હોય તો રિવિઝન કરજો અને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં બધા આન્સર આપવાનો કોશિશ કરજો. કારણ કે જે ક્વેશ્ચન હું તમને અહીંયા પૂછું છું એ બધા એક્ઝામના પ્રોસ્પેક્ટિવ એક રેલેવન્ટ ક્વેશ્ચન હોય છે. હું કોઈ ફાલતુ ક્વેશ્ચન પૂછતો નથી, તો તમે બધા એનો આન્સર આપવાની કોશિશ કરજો અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, ઠીક છે. હવે જો આપણે નેક્સ્ટ આર્ટિકલ ડિસ્કસ કરીએ બ્લેક રોકના બારમાં, તો આ બ્લેક રોક શું છે ને બસ તમારે નોટ ડાઉન આટલું જ કરવાનું છે કે બ્લેક રોક શું છે, ઠીક છે. તો બ્લેક રોક એક એન્ડ્રોઈડનો માલવેર છે. બસ હવે તમે નોટ ડાઉન કરો એટલે આટલું જ લખવાનું છે. જીપીએસસી અને યુપીએસસી બંનેની આદત આવી જ છે કે એક ટર્મ આપી દેશે અને ક્વેશ્ચન પૂછી લે છે. 2018માં યુપીએસસી માલવેર અને જે બિટકોઇન છે તો તેના વિશે પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછો, તો એટલા માટે હું તમને કહું છું કે આ બ્લેક રોક અત્યારે ન્યૂઝમાં છે. તો યુપીએસસીનો ફેવરેટ ટોપિક છે. ડાયરેક્ટ યુપીએસસી આપશે કે બ્લેક રોક ન્યૂઝમાં હતું તો આ શું છે, તો આ એક એન્ડ્રોઈડ માટે માલવેર છે, ઠીક છે. તો આ તમને ખબર હોવી જોઈએ. તો આ માલવેર અત્યારે કરે શું અત્યારે આ માલવેર ન્યૂઝમાં કેમ છે, તો જો ખાસ કરીને આ જે માલવેર છે ને તો તે મોબાઈલ ફોનની અંદર જે વેરિયસ એપ્લિકેશન આપણે યુઝ કરીએ છીએ, જીમેલ છે, એમેઝોન છે, નેટફ્લિક્સ છે, ઉબર છે અને વેરિયસ જે આપણે એપ્લિકેશન લગભગ 377 જેટલી એપ્લિકેશન છે તો તેના જે ડેટા છે તો આ એન્ડ્રોઈડનો માલવેર ચોરાઈ લે છે. અને ખાસ કરીને જે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડના જે પાસવર્ડ હોય તો તે પણ જે ઇમ્પોર્ટન્ટ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે તો તેને આ માલવેર છે તો તે ચોરી લે છે. એટલા માટે તમારે પણ બધાએ સાવધાન રહેવાનું છે. આ પ્રકારના જે માલવેર છે તો તે આવતા હોય છે, એટલા માટે તમારી જે પણ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન હોય તો તેને તમારે સારી રીતે અને એકદમ કેરફુલ રહીને તેને યુઝ કરવાની છે. તો આ બ્લેક રોક શું છે, તો એક એન્ડ્રોઈડ માટેનો માલવેર છે. હવે હું તમને પૂછું કે તમે સ્ટ્રેન્ડ હોગનું નામ સાંભળ્યું હશે. સ્ટ્રેન્ડ હોગ અત્યારે ન્યૂઝમાં હતો, તમારે કહેવાનું છે કે સ્ટ્રેન્ડ હોગ શું હતું, ઠીક છે. એ પણ એક આ ટેકનોલોજીના રિલેટેડ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આના વિશે પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. એના વિશે જે મિનિસ્ટ્રી ઓફ હોમ છે તો તેને એક ગાઈડલાઇન પણ જારી કરી હતી, તો તમારે કહેવાનું છે કે સ્ટ્રેન્ડ હોગ શું છે, ઠીક છે. તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો એટલે તમને આના વિશે ખબર પડી જશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે દલ લેકના બારામાં છે, ઠીક છે. તો અત્યારે દલ લેક કોઈક રીઝનથી ન્યૂઝમાં હતો, તો પ્લેસ ઇન ન્યૂઝમાં યુપીએસસી
આવા ક્વેશ્ચન પૂછી શકે છે. તો જે દલ લેક છે ને તે જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરીનો સેકન્ડ લાર્જેસ્ટ લેક છે. કોણ છે, શું છે? જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરીનો સેકન્ડ લાર્જેસ્ટ લેક છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ. તો ફર્સ્ટ લાર્જેસ્ટ કયો છે? તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે એનો પણ આન્સર કહેવાનો છે. જો ખાસ કરીને કરંટ અફેર્સને ક્યારે પણ આઇસોલેશનમાં નહીં ભણવાનું, એટલું યાદ રાખજો. કરંટ અફેર્સ કોઈ પણ દિવસ આઇસોલેશનમાં ના થાય. તમારે હંમેશા કરંટ અફેર્સને કોરિલેટ કરવાનું છે. અત્યારે જે દલ લેક ન્યૂઝમાં છે તો યુપીએસસી બની શકે કે જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરીનો લાર્જેસ્ટ લેક પૂછી શકે છે. જીઓગ્રાફીમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે, એટલે તમારે કોઈ પણ દિવસ આઇસોલેશનમાં પ્રિપેરેશન કરવાની નથી. અત્યારે મેં તમને કીધું જેવી રીતે જે લાર્જેસ્ટ લેક કયો છે જમ્મુ એન્ડ કાશ્મીરનો, તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે. અને સાથે સાથે એની પણ તમે જે નોટ્સ બનાવતો તમારે એને નોટ્સમાં પણ લખી દેવાનું છે. તો તે તમારે કહેવાનું છે કે લાર્જેસ્ટ લેક કયો છે. તો અત્યારે જે જમ્મુ એન્ડ કાશ્મીરનો સેકન્ડ લાર્જેસ્ટ લેક કયો છે? તો દલ લેક છે. જેનું જે બીજું નામ છે, જેનું એક પ્રકારે આપણે કહી શકીએ એનું ફેન્સી નામ શું છે? જ્વેલ ઇન ધ ક્રાઉન ઓફ કાશ્મીર. જ્વેલ ઇન ધ ક્રાઉન ઓફ કાશ્મીર, જેને શ્રીનગર જ્વેલ પણ કહેવામાં આવે છે. અને જે દલ લેક છે તો તે ખાસ કરીને પોતાના જે નેચરલ વેટલેન્ડ છે તો તેની માટે ફેમસ છે. અને આની અંદર જે ફ્લોટિંગ ગાર્ડન છે તો તે પણ જોવા મળે છે. અને આ જે ફ્લોટિંગ ગાર્ડન છે તો તેને કાશ્મીરની ભાષામાં રાડ કહેવાય છે. ઠીક છે, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને આ ક્યાં લોકેટેડ છે? તો જે જબરન વેલી માઉન્ટેન છે, જબરન માઉન્ટેન વેલી, તો ત્યાં આ જે દલ લેક છે તો તે લોકેટેડ છે. જમ્મુ એન્ડ કાશ્મીરનો સેકન્ડ લાર્જેસ્ટ લેક છે. તો આ ફેક્ટ તમને ખબર હોવી જોઈએ. તમારે કહેવાનું છે કે ફર્સ્ટ લાર્જેસ્ટ લેક કયો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે અસ્પાયર ઈ પોર્ટલના બારામાં છે. તો જો આ આર્ટિકલને ડિસ્કસ કરતા પહેલા હું એક કન્ફ્યુઝન સોલ્વ કરી દઉં કે તમારે અસ્પાયર સ્કીમની સાથે કન્ફ્યુઝ થવાનું નથી. એક સ્કીમ છે જેનું નામ છે અસ્પાયર, તો આ પણ સ્કીમ સાથે તમારે કન્ફ્યુઝ થવાનું નથી. આ જે સ્કીમ છે તો મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈની સ્કીમ છે. કોની સ્કીમ છે? મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈની સ્કીમ છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. અસ્પાયર સ્કીમ સાથે તમારે કન્ફ્યુઝ થવાનું નથી. આ અસ્પાયર ઈ પોર્ટલ છે તો તે ઓટોમોટિવ સેક્ટર માટે છે, એટલે કે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે છે. અસ્પાયરનું ફૂલ ફોર્મ થાય છે અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન એન્ડ રૂરલ એન્ટરપ્રિન્યોરશિપ. અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન એન્ડ રૂરલ એન્ટરપ્રિન્યોરશિપ. આ અસ્પાયર સ્કીમનું ફૂલ ફોર્મ છે. આ તમારે યાદ રાખવાનું છે કે જે રૂરલ સેક્ટર છે તો તેની અંદર ઇનોવેશનને વધારવા માટે અને જે રૂરલ ઓન્ટરપ્રિન્યોરશિપ છે તો તેને પ્રમોટ કરવા માટે જે એમએસએમઈ મિનિસ્ટ્રી છે તો તેણે આ અસ્પાયર ઈ પોર્ટલને શરૂ કર્યું છે. તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. અત્યારે જે આપણે અસ્પાયર ઈ પોર્ટલ અત્યારે ડિસ્કસ કરવાના છીએ તો તે કયા સેક્ટર માટે છે? તો ઓટોમોટિવ સેક્ટર માટે છે. હવે આ અસ્પાયર ઈ પોર્ટલનું ફૂલ ફોર્મ શું થાય છે? તો તેનું ફૂલ ફોર્મ થાય છે ઓટોમોટિવ સોલ્યુશન પોર્ટલ ફોર ઇન્ડસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન. ઓટોમોટિવ સોલ્યુશન પોર્ટલ ફોર ઇન્ડસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન આ પોર્ટલનું ફૂલ ફોર્મ છે. હવે આના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ કે આ પોર્ટલને કોને લોન્ચ કર્યું છે. તો જો આ જે પોર્ટલ છે તો તેને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી દ્વારા આ અસ્પાયર પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ જે પોર્ટલ છે તો તે ખાસ કરીને જે ઓટોમોટિવ સેક્ટર છે તો તેની અંદર જે ઇનોવેશન છે તો તેને પ્રમોટ કરવા માટે છે. હવે જો આના વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન કે લઈએ કે આ પોર્ટલને લોન્ચ કરવાનો બેઝિક ઓબ્જેક્ટિવ શું છે, તો ઓબ્જેક્ટિવ તો એ છે કે ખાસ કરીને ઇન્ડિયા છે તો તેને ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીની અંદર સેલ્ફ રિલાયન્ટ બનાવી, એટલે કે આત્મનિર્ભર બનાવી. તમે જોયું હશે કે અત્યારે માની લો કે ઇન્ડિયાની અંદર કોઈ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી છે તો તેની અંદર વેરિયસ સ્પેર પાર્ટ બને છે તો તેને ફોરેન કન્ટ્રીથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. પરંતુ આપણી આ જે ડિપેન્ડન્સ છે તો તેને હવે આપણે શું કરવી છે? ખતમ કરવી છે. અને ઇન્ડિયાને ઓટોમોટિવ સેક્ટરની અંદર એક સેલ્ફ રિલાયન્ટ બનાવવા માટે આ જે સેક્ટર છે તો તેમાં રિસર્ચ અને ઇનોવેશનને વધારવા માટે જે વેરિયસ સ્ટેક હોલ્ડર છે તો તેને એક પ્લેટફોર્મ ઉપર લાવવા માટે આ જે પોર્ટલ છે તો તેને શરૂ કરવામાં આવે છે. સમજી ગયા કે ઇન્ડિયાની જે ઓટોમોટિવ સેક્ટર છે તો તેને સેલ્ફ રિલાયન્ટ બનાવવા માટે તેની અંદર ઇનોવેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વધે તો તે માટે જે વેરિયસ સ્ટેક હોલ્ડર છે આ સેક્ટર સાથે એસોસિએટ વેરિયસ સ્ટેક હોલ્ડર છે તો તેને એક પ્લેટફોર્મ ઉપર લાવવા માટે રિસર્ચ એન્ડ ઇનોવેશનને વધારવા માટે આ જે પોર્ટલ છે તો તેને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આની અંદર શું કાર્ય થશે તો મેં તમને પહેલાં પણ કીધું કે જે રિસર્ચ એન્ડ ઇનોવેશન છે તો તેને અહીંયા પ્રમોટ કરવામાં આવશે. એના સિવાય ખાસ કરીને જે ટેકનોલોજી ચેલેન્જ છે, ટેકનોલોજી ડેવલપમેન્ટ ચેલેન્જ, તો તેને પણ હોસ્ટ કરવામાં આવશે. અને જે માર્કેટનો ઇન્ડિયાની જે ઓટો માર્કેટનો જે ટ્રેન્ડ છે તો તેને આઈડેન્ટિફાઈ કરવા માટેના જે ટેકનોલોજી સર્વે છે તો તેને પણ કન્ડક્ટ કરવામાં આવશે. આના સિવાય જે આ જે પોર્ટલ છે તો તે ખાસ કરીને ટિયર 1, ટિયર 2 અને ટિયર 3 જે કંપનીઝ છે તો તેને પણ એક પ્લેટફોર્મ ઉપર લાવશે. અને બધા જે સાથે મળીને જે ટેકનોલોજી એડવાન્સમેન્ટ છે તો તેની માટે શું કરશે? કાર્ય કરશે. સમજી ગયા? તો આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. અત્યારે એક ઇન્સ્ટિટ્યુશન ન્યૂઝમાં છે તો તેના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન લઈએ. જે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી આ ઇન્સ્ટિટ્યુશન ન્યૂઝમાં છે તો આપણે યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરીએ છીએ તો એના માટે તમને ખબર હોવી જોઈએ કે આ જે સેન્ટર છે તો તેના વિશે બેઝિક ઇન્ફોર્મેશન પણ યુપીએસસી પૂછી શકે છે. તો આ જે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી છે તો તેને 2006માં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. ને ક્યાં લોકેટેડ છે? તો હરિયાણાના માનેસરમાં આ જે સેન્ટર છે તો તે લોકેટેડ છે.
અને આ એક લીડિંગ વર્લ્ડ ક્લાસ ઓટોમોટિવ ટેસ્ટિંગ એન્ડ સર્ટિફિકેશન R&D સર્વિસ પ્રોવાઈડર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લીડિંગ વર્લ્ડ ક્લાસ ઓટોમોટિવ ટેસ્ટિંગ સર્ટિફિકેશન એન્ડ R&D સર્વિસ પ્રોવાઈડર છે. અને જે નેટ્રિપ છે જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઓટોમોટિવ ટેસ્ટિંગ એન્ડ R&D ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. R&D નો મતલબ થાય રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. નેટ્રિપ નેશનલ ઓટોમોટિવ ટેસ્ટિંગ એન્ડ R&D ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. તો આના તહેત આ જે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી છે તો તે કાર્ય કરે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી છે. ઓટોમોટિવ સોલ્યુશન પોર્ટલ ફોર ઇન્ડસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન જેનું શોર્ટ ફોર્મ છે અસ્પાયર ઈ પોર્ટલ. ઠીક છે. હવે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે BTIA બારામાં છે. તો જો BTIA નું ફૂલ ફોર્મ થાય છે બાયલેટરલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ. તો જો અહીંયાથી ક્વેશ્ચન શું આવશે, યુપીએસસી અહીંયાથી એવો ક્વેશ્ચન પૂછી શકે છે કે BTIA ન્યૂઝમાં છે તો તે શું છે, તો એક પ્રકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. શું છે? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. જેવી રીતે તમે RCEP નું નામ સાંભળ્યું હશે, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ, RCEP નું નામ સાંભળ્યું હશે. તો જેવી રીતે RCEP એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. કોની વચ્ચે? તો આસિયાનની 10 કન્ટ્રી, એના સિવાય ચાઇના છે, સાઉથ કોરિયા છે, જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે અને ન્યૂઝીલેન્ડ છે. તો આટલી કન્ટ્રી વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. ઇન્ડિયા તો RCEPમાંથી બહાર થઈ ગયું છે કારણ કે આપણે RCEPમાં જોઈન થયા તો આપણા જે એગ્રીકલ્ચર સેક્ટર છે એના સિવાય જે ડેરી સેક્ટર છે તો તેને ઘણું બધું નુકસાન થવાનું હતું અને ચાઇના પોતાની જે પ્રોડક્ટ છે તો તેને ઇન્ડિયાની માર્કેટની અંદર ડમ્પ કરી શકે. તો આ બધા રીઝનની હિસાબથી ઇન્ડિયાએ RCEPને જોઈન કર્યું નથી. તો જેવી રીતે RCEP એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો તેવી જ રીતે અત્યારે આ જે બાયલેટરલ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ છે તો તે પણ શું છે, તો એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. અને આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કોની વચ્ચે છે આના વિશે યુપીએસસી ક્વેશ્ચન પૂછી શકે. તો તમારે નોટ ડાઉન કરી દેવાનું છે. ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન આવશે. તો બાયલેટરલ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન, જો ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન વચ્ચે શું છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, અહીંયાથી ક્વેશ્ચન આવશે. તો તમારે નોટ ડાઉન જ્યારે કરો ત્યારે શું લખવાનું કે બાયલેટરલ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ, પછી આવી રીતે ડેશ કરી અને લખવાનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. અને કોની વચ્ચે? તો ઇન્ડિયા અને EU વચ્ચે. તો બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. યુરોપિયન યુનિયન સાથે આપણો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. અને હજુ આ એક નેગોશિએશન સ્ટેજમાં છે, એટલે કે હજુ આ એગ્રીમેન્ટ ફાઇનલ થયો નથી, નેગોશિએશન સ્ટેજમાં છે. અને અત્યારે ન્યૂઝમાં કેમ હતો, તો ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન તો આની વર્ચ્યુઅલ સમિટ થઈ હતી. અને આ જે વર્ચ્યુઅલ સમિટ છે તો તેમાં એક વખત ફરીથી આ બાયલેટરલ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટને ડિસ્કસ કરવામાં આવ્યો છે. આની પહેલાં પણ 2017માં નેગોશિએશન થઈ હતી, પરંતુ એ નેગોશિએશન કોઈ રીઝનથી ફેલ થઈ ગઈ હતી. અને એક વખત ફરીથી આના વિશે આ જે નેગોશિએશન છે તો તે એક વખત ફરીથી રિસ્ટાર્ટ થવાની સંભાવના છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ભાગીરથી ઇકો સેન્સિટિવ ઝોનના બારામાં છે. તો જો ભાગીરથી ઇકો સેન્સિટિવ ઝોન અત્યારે ન્યૂઝમાં કેમ છે, તો આપણા જે યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર છે તો તેમણે કીધું છે કે જે ભાગીરથી ઇકો સેન્સિટિવ ઝોન માટેનો જે ઝોનલ માસ્ટર પ્લાન છે જેને ઉત્તરાખંડ ગવર્મેન્ટે તૈયાર કર્યો છે તો તેને અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે અને ખાસ કરીને યુનિયન મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટે તેને અપ્રુવલ આપી દીધું છે. તો આ જે ભાગીરથી ઇકો સેન્સિટિવ ઝોન છે તો તેમાં કયો એરિયા આવે છે, તો તે ખાસ કરીને ગૌમુખથી લઈને ઉત્તર કાશી સુધીનો લગભગ 4179 કિલોમીટર સુધીનો જે એરિયા છે તો તેને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવ્યો છે. અને આ જે એરિયા છે તો તે ખાસ કરીને આના વિશે જે ઝોનલ માસ્ટર પ્લાન છે તો તેને કોણ પ્રિપેર કરવાનું છે, તો ઉત્તરાખંડની જે સ્ટેટ ગવર્મેન્ટ છે તો તે આના વિશે ઝોનલ માસ્ટર પ્લાન પ્રિપેર કરશે. અને જેને ઇમ્પ્લિમેન્ટ જે થશે ત્યારે તેને મોનિટર કોણ કરશે, તો એક સુપરવિઝન કમિટી આ જે પ્લાન છે તો તેને ઇમ્પ્લિમેન્ટેશનને મોનિટર કરશે. તો આ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ એટલું નથી, પરંતુ આ જે ઝોનલ માસ્ટર પ્લાન છે તો તેની અંદર વેરિયસ જે ફેસિલિટીઝ છે જેવી રીતે વોટર સેજ મેનેજમેન્ટ છે, એનર્જી છે, ટુરિઝમ છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો આ બધુંને ડેવલપ કરવામાં આવશે. અને એનું એક મોનિટરિંગ કરવા માટે એક સ્ટીયરિંગ કમિટીને પણ ગઠિત કરવામાં આવશે, સુપરવિઝન કમિટીને ગઠિત કરવામાં આવશે. હવે જો આ જે ઝોનલ માસ્ટર પ્લાન છે તો તે ખાસ કરીને જે ભાગીરથી ઇકો સેન્સિટિવ ઝોન છે તો તેના ઇકોલોજીના કન્ઝર્વેશન માટે તેના કન્ઝર્વેશનને બૂસ્ટ કરવા માટે પણ હેલ્પફુલ થશે. એના સિવાય જે ચારધામ રોડ પ્રોજેક્ટ છે, ખાસ કરીને મેં તમને પહેલાં પણ કીધું હતું, એક છે મિની ચારધામ અને એક છે આને છોટા ચારધામ કહેવાય છે, અને આ એક મોટા ચારધામ એટલે કે મેઇન ચારધામ છે. ઠીક છે. તો મિની ચારધામમાં કોણ કોણ આવે છે, તો એક આવે છે યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ. તો આ જે મિની ચારધામ પ્રોજેક્ટ છે તો એમાં આ જે યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ જે 4 પ્લેસ છે તો તેને કનેક્ટ કરવાનું છે. તો તેને જે ચારધામ રોડ પ્રોજેક્ટ કીધો છે, તો આ જે ચારધામ રોડ પ્રોજેક્ટ છે તો તેને ફાસ્ટર એજ્યુકેશન માટે પણ અત્યારે જે ભાગીરથી ઇકો સેન્સિટિવ ઝોનનો જે ઝોનલ માસ્ટર પ્લાન છે તો તે અત્યારે હેલ્પફુલ થવાનું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને જે છોટા ચારધામ છે તો તેમાં કોણ આવે છે, યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ. અને મેં તમને કીધું કે જે મેઇન ચારધામ છે, મેઇન ચારધામ તો તેની અંદર 4 ધાર્મિક સ્થળો આવે છે. નોર્થમાં તમે જોયું હશે તો નોર્થમાં આવે છે બદ્રીનાથ, એના પછી વેસ્ટમાં આવે છે આપણે ગુજરાતની અંદર દ્વારકા, એના પછી ઈસ્ટમાં આવે છે જગન્નાથપુરી જે ઓડિશામાં છે, અને સાઉથમાં તમિલનાડુની અંદર રામેશ્વરમ આવ્યું છે. તો આ જે છે તો તે 4 મેઇન ચારધામ છે, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ઠીક છે.
તો આપણે બધા આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે ભગીરથી ઇકો સેન્સિટિવ ઝોનના બારામાં. આ જે આર્ટિકલ છે તો એક્ઝામ માટે એટલો ઇમ્પોર્ટન્ટ નહોતો, પણ તેમ છતાં મેં અત્યારે ડિસ્કસ કરી લીધો છે, કારણ કે જે ચારધામ પ્લેસ છે તો તેના વિશે આર્ટ એન્ડ કલ્ચરમાં ક્વેશ્ચન આવી શકે છે, એટલા માટે મેં ડિસ્કસ કરી લીધો છે. તો હું આશા રાખીશ કે આ વિડીયોથી કંઈક તમને નવું જાણવા અને શીખવા મળ્યું હશે. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો અને ના ગમે તો ડિસલાઇક કરજો, પરંતુ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેજો કે વિડીયો કેમ ગમે નથી, અને જેટલા પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે બધા લોકો એનો આન્સર આપવાનો પ્રયત્ન કરો, કારણ કે તમે જેટલું વધારે પાર્ટિસિપેટ કરશો એટલો અમને પણ ઉત્સાહ આવશે. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.